દ્વારિકાધીશ। હાલો તો ભાઈ હવે નજીક આવી રહ્યું છે દ્વારકા અને ટૂંક જ સમયમાં હવે પહોંચી જાઉં। છોકરા બે જોવે તમે વિડીયો નથી બનાવતા છોકરા બનાવતું જ એલાવ એવું નથી આવડતું મન નો આવડે અરે ભાઈ એવું ને કલાકાર હે ને બાકી જો સેવા આવી ગયા છે બધાય અને અહીંથી ઠાકરનું મંદિર બતાવી દઉં તમને બધાને। જો ઠાકરનું મંદિર બતાવી દઉં। જો સામે ઠાકરનું મંદિર દેખાય છે। ચાલો ભાઈ આજ હવે આપણો લાસ્ટ અંતિમ અને છેલ્લો દિવસ રાજકોટથી દ્વારકા પહોંચી ગયા ભાઈ। હવે બરોબર તો હાલો હવે બધા મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ઠાકરની નગરીમાં જઈ તમને બધાને દર્શન કરાવડાવીશ। બધાને જય દ્વારકાધીશ। અને આજ આપણા પૂરેપૂરા 7 દિવસ થયા છે આપણને હાલીને નીકળ્યા ને એના, તો બધા જોડાયેલા રહેજો। અને ઠાકરની નગરી અહીંથી દેખાય જ છે તો બધા મિત્રો જોડાયેલા રહેજો તો ઠાકરના મંદિરે જઈને પણ દર્શન કરાવડાવીશ। હલો તો જય દ્વારકાધીશ। જો અમારે કિરીટભાઈ આવેલા જાય। શું કે કિરીટભાઈ કેવો ઠાકોડો લાગે છે? જરાય નહીં મજા આવે છે ને? બહુ આનંદ આવે। જોયું ફૂલ આનંદ હો ભાઈ। હવે ઠાકર સામાં દેખાય કા આવી ગયા? જો હવે તો આવી ગયા ભાઈ। જો કેવી મજા આવે હાલવાની આમ। ભાઈ બંધ હે ને ભાઈ વાકીયાથી હાલીને આવ્યો હે। હાલો જય દ્વારકાધીશ ભાઈ બંધ બધા। ઓહો એ હા મોજ આ જુઓ કેવા કિલોટ કરતા જાય આમ ઘૂઘરા જેવા। હાય ભાઈ જો તો ખરા આને જ જલસા હો બાકી। હા આને દુઘાડો પૈકી ઠાકરના દર્શન કરવા જો ભાઈ બધું માણસો આવેલું જાય છે ને દ્વારકાધીશનું મંદિર નજીક આવી જાય છે ભાઈ। કયું ગામ ભાઈ બંધ? વાકિયા। કેટલામી વાર જવું? બીજી વાર હું વાત છે। હાલો જય દ્વારકાધીશ। જો હાઈવે નજીક આવી ગયો છે, ફૂલ ટ્રાફિક છે હાઈવે ઉપર અત્યારે। હવે મંદિર તો હજી થોડુંક જ છેટું છે તો હાલો બધા જોડાયેલા રહેજો બધા મિત્રોને મંદિરના દર્શન કરાવડાવીશ બહારથી। જો હું કિરીટભાઈ હેલા જાય મોજથી સાઈડ લાગી કિરીટભાઈ ભેગા જ દઈએ હો આપણે હાલવામાં તાક દઈએ આમ કાંઈ ન ઘટે। નારાયણ કાકા હા નારાયણ કાકા અમારે વાહે રહી ગયા છે। આવી ગયો જો ટ્રાફિક કેટલો બધો જો ટ્રાફિક હજી અંદર તો બહુ ટ્રાફિક છે ભાઈ જુઓ કેટલો ટ્રાફિક છે। જો કેટલો ટ્રાફિક છે બધા ભાઈ જુઓ બધા બધું માણસ આવેલું જાય છે ધોમ ટ્રાફિક ધોમ। જો અહીંથી મંદિર દેખાય છે। હાલો તો આપણે એક છે ને સરસ મજાનું આમ જુઓ તમને દર્શન કરાવી દઉં ઠાકરના। તો હાલો ફાઇનલી હાલીને દ્વારકા જુઓ ભાઈ રાજકોટથી દ્વારકા પહોંચી ગયા આપણે ઠાકરના દરબારમાં। અત્યારે ભાઈ કેટલું બધું પબ્લિક છે અહીંયા તમે જોવો તમે દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો બધાય વાલા મિત્રો। અને ભાઈ પબ્લિક ફૂલ છે તો હવે આપણે છે ને ભાઈ ઠાકરના દર્શન બહારથી કરી લીધા છે અને હવે આપણે જાહું ગોમતી ઘાટે તો તમે લોકો જોડાયેલા રહેજો। જો આ બધા ફોટોગ્રાફી ને એવું કરે છે બધાય જો ભાઈ ગોમતી ઘાટની મોજ હો ભાઈ બધા મિત્રો બધા નાહી રહ્યા છે। જો આપણે પગ હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે
અહીંથી ઠાકરના દર્શન ન થાય ને તો બેખાડે. એવો એ ગુરુ જય દ્વારકાધીશ, જય રામનાથ, જય જય મહાદેવ. ગુરુ જોવો આમ જોવો, એને મજા આવે હો. આ ટાઢું પાણી છે ને તો મજા આવે ગુરુ ને. ભાઈ અમારા કિરીટભાઈ આવી ગયા જોવો. તો જોવો ભાઈ, આપણે છે ને ગુરુ અત્યારે આપણો વિડીયો ઉતારે છે અને આપણે જો અત્યારે ગોમતી ઘાટે આવી ને ભાઈ ગોમતી માતાને પગે લાગી પછી આપણે પાણીથી આમ હાથ પગ ધોઈ નાખ્યા અને આ લોકો બધા નાહી છે અને અહીંથી આપણે ભાઈ આ બાજુ બધું બંધ કરી દીધું છે. પુલ નવો બને છે અને જુઓ ભાઈ આ પક્ષી કેટલા બધા ઉડે છે ને આ બધા નાહી છે. એટલે અત્યારે ગોમતી ઘાટમાં પાણી ઓછું છે એટલે હવે આપણે ને ભાઈ દ્વારકાની જે શેરી હોય ને એમાં જઈને આપણે જે જો હોળિકા માતાના દર્શન કરાવી દઉં તમને. અત્યારે આ બધી ગોઠવણ કરી દીધી છે તો આજ સાંજે પ્રગટાવશે પણ આપણે અહીંયા હાજર રહેવાના નથી. આપણે આજે નીકળી જવાનું છે. જો આ બજાર એમની ભાઈ દ્વારકાની શેરીઓ બધી જો આ બધું માણસો હજી બધું જાય છે દર્શન કરવા અને આપણે દર્શન કરીને હવે પાછા આપણે રિટર્ન થઈ ગયા છે. તો હજી રોડ ઉપર પણ છે ને ભાઈ ઘણા બધા હોળિકા માતાના દર્શન કરાવડાવે. જો આ પણ આવી ગયા છે તો અહીંયા બધી વ્યવસ્થા થઈ ગઈ, ગોઠવાઈ ગયું હોય. આ બધું સાંજે પ્રગટાવશે હોળી એટલે આપણે તો હાજર નહીં હોય. તો હવે આગળ પાછા હાલી તો આપણે કેવીક મજા આવે હાલો જોઈએ. જો આ બધા ભાઈઓ ગોરવું પાઈ રહ્યા છે. ભાઈ તમે ક્યાંથી હો ભાઈ? અહીંના છો દ્વારકાના. હું વાત છે જો ભાઈ ઘાટું ગોરવું ભાઈ આપણને કામ આવે. જો આ બધા ઘાટું ગોરવું હો ભાઈ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ડાંગરિયા સરકાર સરકાર જય ઠાકર, જય ઠાકર. જોવો ભાઈ જોરદાર ગોરવું ભાઈ એ બધા મિત્રો ને ભાઈ જોવો. જો અહીંથી સીધું રૂક્ષ્મણી માતાના મંદિરે જવાય છે તો હાલો તમે બધા જોડાયેલા રહેજો બધા મિત્રો. જોવો જોવો અહીંથી વળી જવાનું ને સીધો ગેટ દેખાય અને રૂક્ષ્મણી માતાનું મંદિર દેખાય. તમને દેખાડું હાલો. અમારા ધર્મગુરુ મહારાજ હૈલા જાય છે. અમારા ધર્મ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જુઓ ઓહો રૂક્ષ્મણી માતાના મંદિરે કેવડો ટ્રાફિક છે. જુઓ ભાઈ તમને નજીક જઈને બતાવું. જુઓ ભાઈ ઠાકરના દર્શન કરી લીધા હતા અને ઠાકરના દર્શન કરીને રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જાય. તો જો અમારે ભેગા હે ભાઈ આપણે ધરમભાઈ. તો ધરમભાઈ તો આપણી પાછળ જઈલા આવે છે. જય દ્વારકાધીશ, જો જય ગિરનારી, ઓમ નમો નારાયણ, આદેશ ગુરુદેવ આદેશ. જો ધમભાઈ ભેગા આવે છે અને રૂક્ષ્મણી માતાનું મંદિર આપણે સામે જ છે. તો હાલો તમને બધાને પણ દર્શન કરાવડાવું રૂક્ષ્મણી માતાના. તો જો અહીંથી દેખાડી દઉં મંદિર. તો ભાઈ દ્વારકા આવો એટલે પહેલાં દ્વારકાધીશના દર્શન થાય પછી રૂક્ષ્મણી માતાના દર્શન કરવા ફરજિયાત રહીએ ભાઈ. જુઓ આમે મંદિર દેખાય રૂક્ષ્મણી માતાનું. જુઓ ભાઈ અહીંયા આખો મેળા જેવો માહોલ છે એટલે વાત જવા દો ભાઈ. અહીંયા પબ્લિક એટલું બધું છે અને આમ જો બે બાજુ એટલું પબ્લિક અને જો આ બધી કાનાની મૂર્તિઓ. તો બે બાજુ મેળા જેવો માહોલ જામ્યો છે અને પબ્લિક જાજુ છે. તો તમને લોકોને હજી બતાવું, નજીક લેતો જાઉં છું તમને. તમે લોકો આગળ જોડાયેલા રહેજો મારા કલેજાઓ. તો તમને લોકોને હજી આપણે ભડકેશ્વર મહાદેવના પણ દર્શન કરાવડાવશું. જુઓ કેવા ઢીંગલા ઢીંગલિયું જો ખટારા એવા. જો આ ફૂલ આવ્યા ફૂલ. આ ટ્રાફિક જોવો ગાડીઓનો અને આ બાજુ જો આ બધા સ્કાર્ફ ને એવું બધું છે. આ કટલેરી આઈટમ છે, આ ઠેલા ને એવું બધું. અને આ બધું માણસો અત્યારે ફૂલ ખરીદી કરી રહ્યું છે ભાઈ. માહોલ જમ્યો જોરદાર અત્યારે.
જુઓ આ સેલ્ફી પોઈન્ટ છે જુઓ. તો રૂકમણી માતાના મંદિરે હવે ટૂંક જ સમયમાં પહોંચી જાઉં. જો આ બધું જોવો પબ્લિક જોવો, મેળાનો જેવો માહોલ આખો આમ નકા આટલું પબ્લિકને અહીંયા માતાજીના મંદિરે રૂકમણી માતાના મંદિરે આવી તો હોય નહીં, પણ અત્યારે ભાઈ ઠાકરની દયા છે. જુઓ નામ લખે, કોઈને લખાવવાનું હોય તો ટેટો કરાવે. જુઓ આ બધું પબ્લિક જુઓ તમે ખાલી. જો રૂક્ષ્મણી માતાનું મંદિર જેવો તમને દેખાડું. રૂક્ષ્મણી માતા ભાઈ ફાઇનલી રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા છે. જુઓ પબ્લિક તમે અત્યારે જુઓ કેટલું પબ્લિક છે અહીંયા ભાઈ. જો આ બાજુથી એને લાઈન ચાલુ થાય ઠેઠ મંદિર લગી આયલું જવાનું દર્શન કરવા, આ બાજુથી બધા બહાર દર્શન કરી નીકળતા જાય છે. આ પબ્લિક બધું હજી અહીં બેઠું છે. જુઓ તમે કેટલો ટ્રાફિક છે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવામાં. જુઓ જો આ બધું પબ્લિક જો અહીંથી આયલું જવાનું છે, ઇંગલ મારી દીધા છે છેક મંદિર સુધી હાલીને દર્શન કરવા જવાનું છે માતાજીના. તો તમે જુઓ અંદર વાર્તા કરે એટલે અડધા જણાને લે બધાને. હાલો જુઓ જોડાયેલા રહેજો. રૂક્ષ્મણી માતાના મંદિરે ધજા આવી છે જુઓ. જુઓ ભડકેશ્વર મહાદેવ જુઓ બધા મિત્રો ફોટા પાડી રહ્યા છે. અને દરિયો જુઓ તમે અહીંથી ભડકેશ્વર મહાદેવ જુઓ આપણે પહોંચી ગયા છે. અમારા નારાયણ કાકા પણ આવી ગયા છે. તો કિરીટભાઈ અમારે ગુરુ. ઓમ નમો નારાયણ, જય ગુરુદેવ, જય દ્વારકાધીશ. હાલો બધા મિત્રો મહાદેવના દર્શન કરી આવી. મંદિર ખુલ્લું છે તો જુઓ ભાઈ ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને મહાદેવના દર્શન કરાવી દઉં બધા મિત્રોને. જુઓ અલજો બધા મિત્રોને ભાઈ હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. હાલો તો બધા મિત્રોને આવા નવો સાથ સપોર્ટ આપતા રહીજો. હવે આપણા વિડીયોને અહીંથી એન્ડ કરી દ્વારકા પહોંચી ગયા. હાલે રાજકોટથી દ્વારકા પહોંચી ગયા છે. હવે બધું પબ્લિક જુઓ તમે અત્યારે જુઓ ફોટા ને એવું પાડે છે. જુઓ ગુરુ અમારા ફોનમાં બધાને દર્શન કરાવડાવે વિડીયો કોલ કરી. કિરીટભાઈ બેસી ગયા છે. જો આમ લાઇટ દેખાય, લાઇટ હાઉસ. નારાયણ કાકા અમારે જો વાતો કરે. હાલો બધા મિત્રોને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ને જય ગિરનારી.